આમાં કઈ નહીં છે, આ બધું ધૂળ થઈ ગયું. આમાં હું ગાયું ને નીલું નહીં છે. અમે બસીએ કીધું કેવું દેવા માંગતા રહે ખેડૂત મેન બાબત હારે સર્વે આપીને જો સહાય દઈએ તો ઠીક છે, નહીં તો અમે આમાં ખેડૂત આત્મવિલોપન કરીએ કઈ નહીં કરી શકી. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે, ત્યારે ઉપલેટામાં પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદને લઈ મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે. વળતરની માંગ ખેડૂતો પણ કરી રહ્યા છે. ખેડૂતોના મહામૂલા પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોય છે. ખેડૂતોના તૈયાર મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા રાતા પાણીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ 80% જેટલા ખેડૂતોના તૈયાર મગફળીના પાથરા ખેતરમાં તણાયા છે. સાથે જ ઉપલેટાના ખેડૂતોએ મગફળીનું બેસણું રાખી અને વિરોધ નોંધાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સાથે જ કુદરતના પ્રકોપ સામે જગતનો તાત એ આજે ઝૂક્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદને લઈ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જેની અંદર એક ખેડૂત કે જે પોતે રડી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારો બધો જ પાક અત્યારે નિષ્ફળ ગયો છે. અને આ વિડીયો વાયરલ થયા બાદ ચિંતાનો વિષય એ છે કે કેટલાય એવા ખેડૂતો 80% ખેડૂતો કે તેમને પોતાનો જે પાક છે એ પાક હાલની સ્થિતિએ જોવા જઈએ તો સાવ એટલે સાવ નિષ્ફળ જોવા મળી રહ્યો છે. ન માત્ર રાજકોટ પરંતુ એ ગીર સોમનાથ હોય, ભાવનગર હોય, આસપાસના તમામ વિસ્તાર હોય, ત્યાં જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તમામ પાક નિષ્ફળ જતા જગતનો તાત પણ એ ચોધારે આંસુએ રડી રહ્યો છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર બેસણું રાખી અને શબ્દો શું કહી રહ્યા છે અને સાથે જ પ્રતિક્રિયા પણ ખેડૂતની સાંભળો. આ 2 દિવસથી અમે આવે આમાં કઈ નહીં છે, આ બધું ધૂળ થઈ ગયું. આમાં હું ગાયું ને નીલું નહીં છે. આમાં અમારા ખેતરના ખર્ચા કેમ કરી કાઢવા, દવા એગ્રોમાં બાકી લીધી, મજૂરીને કઈ કીધું બાકી દે, તમને 2 દીકરી દઈ જાય. હું કરી આમાં કોઈ રીતે ભેગું નથી. એક વાર દિવાળી ઉજવતો તો અમારી દિવાળી આવી જતી હતી. લાભ પૈસા વેપારીઓ આનંદ કરતા હતા, અમે ખેડૂત અમે લાભ પૈસામાં અમારી કાર ભગવાને આપણી ઉપર યાર આ કર્યું, બીજું હું આપણે હું આમાં કેમ કરી મારા ખર્ચા કાઢી હું કરું આમાં હવે કઈ થાય નહીં ભાઈ, આમાં ખર્ચા નહીં નીકળે. મારું નામ એભાભાઈ દુદાભાઈ બેરા, મારું ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. આ 2 દિવસથી આ રાતનો અને દિવસનો વરસાદને કારણે અમારે જે કઈ માંડવીના પાક હતા એ બધા અટાણ નષ્ટ થઈ ગયા છે. કારણ કે અમે ખેડૂત છે, અમારો જીવ છે. અમે નાના મોટા ખેડૂતમાં શું થાય કે અમે 2-3 ગાયું રાખી એમાં અમારું ગુજરાન હાલતું હોય. આખા ચોમાસાની મહેનત અમારી આમાં હોય. 4 મહિના અમે ખેતર હુતા હોય, ભૂંગળા રોજડાનું સતત ધ્યાન રાખતા હોય. આ બધી મહેનતમાં અમારું પાણી ફરી વળ્યું છે. 2 દિવસના વરસાદને કારણે અમારે આખા વર્ષની જે ગાયોની નીર હતી ને એ બધી ફેલ થઈ ગઈ છે. હવે ગયા વર્ષે અમે દીકરીનો પ્રસંગ કર્યો હતો તો એના ખર્ચ અમે બાકી પૈસા કર્યો હોય. પછી એગ્રોમાં અમે ગયા હોય કે ભાઈ તારી ભલાઈ હોય ને એક 4 મહિના પૂરતું બાકી મોલદી દવા દે તો એની દવા દીધી હોય. મજૂરીઓ ગામમાંથી લીધા હોય એને અમારે પૈસા બાકી હોય. આ બધા પૈસાનું રોકાણ અમારે આમાંથી કરી મહેનતમાં નીકળતું હોય. આમાં 2 દિવસથી વરસાદ આવે છે એટલે મારું બધું નષ્ટ થઈ ગયું, બધું હળી ગયું છે. એટલે હવે અમારે વિજય માનો કે અત્યારે હામાં નફો તો નહીં મળે પણ અમારે નુકસાની જાય. એટલે આ બધું જોતા અમને એટલે કે અમે ખેડૂત ઉભા નહીં છે, અમે કોઈ રીતે એને ભેગું થાય એવું નથી. કુદરતી થપ્પડ અમે બસીએ કીધું કેવું દેવા માંગતા રહે ખેડૂત મેન બાબત હારે સર્વે આપીને જો સહાય દઈએ તો ઠીક છે, નહીં તો અમે આમાં ખેડૂત આત્મવિલોપન કરીએ કઈ નહીં કરી શકી. મારું નામ સુરેશભાઈ રૂપાપરા, મારું ગામ તલંગણા. આ કમોસમી વરસાદથી ખેડૂતો એટલા પાયમાલ થઈ ગયા છે, પારાવાર નુકસાની થઈ છે. અને આ ભાજપ સરકારમાં અમે પણ ભાજપના સાથી જ છે બધા,
પણ છતાં આજે ન છૂટકે કહેવું પડે કે ખેડૂતોની દશા કેવી છે કે અમને જે 2000 રૂપિયાનો હપ્તો આપે છે સરકાર આજ 20મો હપ્તો આપે. મોંઘવારીમાં આજે તમામ નોકરિયાતોના પગાર એટલા વધ્યા તો ખેડૂતોના 2000 નો હપ્તો એટલે રોજના 17 રૂપિયા એટલે જે પકોડું ખાવા જવું હોય ને તો 25-30 રૂપિયાનો પકોડું થઈ ગયા. તો ખેડૂતોની કેટલી મજાક છે, ભાવ નથી. અને જ્યારે અમે ખેતી કરતા 2000 નો પહેલો હપ્તો ભર્યો ત્યારે ડીએપી એનપી ના ભાવ 750 હતા. આજે 20મો હપ્તો ભર્યો 2000 નો ત્યારે પણ ભાવ 1700 થી 1800 રૂપિયા ભાવ થઈ ગયો. તો અમે 2012માં કપાસ વેચેલો ત્યારે અમારે 1450 રૂપિયા ભાવ ત્યારે આવેલો અને 2025માં આજે 1100 થી 1200 રૂપિયાનો કપાસનો ભાવ અમારે આવે છે. તો આમાં ખેડૂત કરે શું? એટલે દેણું જેવો માફ થાય, લોન માફ થાય તો જ ખેતીમાં અમે બચી અને ખેડૂત ખેતી કરશે તો જ દેશ આગળ જશે. બાકી ખેડૂતમાં પ્રાધાન્ય સરકારને આપવું જ પડશે. મારું નામ રોહિત નંદાણીયા, ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. તલંગણાનો ખેડૂત છું ને આજ હવામાન વિભાગ દ્વારા જે આગાહી દેવામાં આવી હતી એ આગાહીમાં આજ 2 દિવસ થયા કમોસમી વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન, એરંડા બધા જ પાકમાં પુષ્કળ નુકસાન છે. તો અમારી એક જ એવી અપેક્ષા છે કે જો ખેડૂતનું જે દેવું છે, પાક ધિરાણ છે, મંડળીની લોનું છે, સંપૂર્ણ માફ કરે. કારણ કે આજ ખેડૂત કાયમથી કાયમ દેવામાં ડૂબતો જાય છે. ભાવ જે મોલાજ છે એના ભાવ મળતા નથી ને કાયમથી કાયમ ડૂબતો જાય છે ખેડૂત. આત્મવિલોકન સિવાય કોઈ ઉધાર નથી. તો ખેડૂતનું જેટલું દેવું છે એટલું માફ કરે ને તાત્કાલિક સર્વે કરી ને રવિ પાક માટેનું વળતર ચૂકવે એવી અમારી માંગ છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.